હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા માટે જે લોકો ઘણા સમયથી રાહ જોઈને બેસી રહ્યા હતા કે એલઆરડી, પીએસઆઈ, એએસઆઈની જે ભરતી આવે એના માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા, તેમની હવે મહેનતને રંગ લાવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે જે દીપક રાજાણી જે પત્રકાર છે એમણે આપણને ખુશીના સમાચાર આપી દીધા છે. એમાં એલઆરડીના આરઆર અને ઈઆર ફાઇનલ થયા, એટલે કે આવતા સપ્તાહમાં એની જાહેરાત થઈ શકે છે. પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીએસઆઈમાં 2 લેખિતના બદલે 1 લેવાશે, 1 પરીક્ષા લેવાશે અને 6600ની એલઆરડી કોન્સ્ટેબલની ભરતી હશે. 3000થી વધુ આર્મ ફોર્સીસ હશે અને 1000 એસઆરપી અને 1000થી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત ગણતરીના દિવસોમાં આવી શકે એવું એમનું કહેવું છે. પણ આની અંદર આપણે પણ કે એલઆરડી હજુ પણ આપણા માટે શું છે કે ભરતીના નિયમોમાં શું ફેરફાર આવી રહ્યા હશે એ પણ મહત્ત્વનું જાણવાનું છે. કે એમાં પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ ગ્રેજ્યુએશન પર છે, કોન્સ્ટેબલ ગ્રેજ્યુએશન પર છે. પીએસઆઈ, એએસઆઈ જો લેખિત ગ્રેજ્યુએશન પર હશે, કોન્સ્ટેબલ 12 પાસ પર હશે. આવા ઘણી બધી પ્રશ્નોના જવાબ આપણને મનમાં ગૂંચવી રહ્યા છે. તો હવે થોડાક જ સપ્તાહ છે, બધી પ્રશ્નોના નિવારણ તમારો હવે આવવાની તૈયારી થઈ ચૂકી છે. બસ થોડાક સમયની રાહ જોઈ છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે પીએસઆઈ અને એએસઆઈમાં જો ગ્રેજ્યુએશન હશે, ગ્રેજ્યુએશન હોય જ છે, એમાં હાઇટમાં ઘટાડો હોઈ શકે. એસસી, એસટી બધાની હાઇટમાં ઘટાડો, કેમ કે બધા જ રાજ્યોમાં હાઇટ ઓછી હોય છે. આપણા ગુજરાતમાં જે હાઇટનો લેવલ છે વધારે હોઈ શકે અને જેનાથી વધારે આમાં ભરતીમાં યુવાન સામેલ થઈ શકે એવું પણ થઈ શકે છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરવું, શેર કરવું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને નવી આવી અપડેટો તમને ઝડપથી મળતી રહે એના માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ એને સબસ્ક્રાઈબ કરો અને વધુ લોકો સુધી પહોંચાડો. હવે થોડાક જ ગણતરીના દિવસો છે, જરૂરથી તમે આ મદદ કરશો એ હું પણ અપેક્ષા રાખું છું.